નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું પ્રદીપ। છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટની અંદરથી જે મામલો શરૂ થયો હતો તે હવે સુરત સુધી પહોંચ્યો છે અને હું વાત કરી રહ્યો છું સ્વર્ગસ્થ કેશુબાપાના નામકરણને લઈને કે રાજકોટનું હીરાસર એરપોર્ટથી જે નામકરણ બદલવાની વાત થઈ હતી તે હવે વાત પહોંચી છે સુરતના રિંગ રોડ સુધી અને સુરતના કેટલાક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય, નેતાઓએ તેમને પત્ર લખ્યા છે। આ મામલે ચર્ચા કરવી છે। મારી સાથે પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયા જોડાય છે। અલ્પેશભાઈ, સ્વાગત છે પહેલા તો આપનું ન્યૂઝ રૂમમાં। જી અલ્પેશભાઈ, પહેલા તો એ જાણવું છે કેશુબાપાના નામને લઈને રાજનીતિ શરૂ થઈ એવું નથી લાગી રહ્યું? હમણાં જ કેશુબાપાની જે સ્વર્ગસ્થ થયા છે એમને તિથિ આવી રહી છે, એટલે ઘણા બધા લોકો કાર્યક્રમો પણ કરી રહ્યા છે। સાથોસાથ સુરતની જે વાત છે કે જે અત્યારે મુદ્દો ચર્ચામાં આવ્યો છે, અહીંયા સરકાર દ્વારા જે આઉટર રિંગ રોડ બની રહ્યો છે સુરતની ફરતે, તો એ આઉટર રિંગ રોડનું નામકરણ થતું હોય છે ત્યારે અહીંયાના સ્થાનિક લોકોની, ધારાસભ્યોની, મંત્રીઓની બધાની લાગણીઓ છે કે ભાઈ જે આ રિંગ રોડ આઉટર બની રહ્યો છે સુરત શહેરમાં, તો બાપાએ જે પોતાના કાર્ય કર્યા છે, જે કર્મ કર્યા છે, એની સુવાસ હજી પણ સુધી પણ ગુજરાતના લોકોને મળી રહી છે। તો આ રિંગ રોડને કેશુબાપાના નામ આપવામાં આવે અને એ આઉટર રિંગ રોડ બાપાના નામ સાથે જોડી બાપાને એક સન્માન આપવામાં આવે। અલ્પેશભાઈ, આપ એમ કહો છો કે કેશુબાપાના નામે રિંગ રોડ બનાવવામાં આવે, તેમને સન્માન આપવામાં આવે, પણ મેં ગોપાલ ઇટાલિયા સાથે વાતચીત કરી હતી। ગોપાલ ઇટાલિયાનું એવું કેવું છે કે રિંગ રોડનું નામ જ કેમ કેશુબાપા નામ આપવામાં આવે, એમ હોસ્પિટલનું નામ આપવામાં આવે કે ભાઈ સ્વર્ગસ્થ કેશુબાપા હોસ્પિટલ હોય, સરકારી કોલેજનું નામ આપવામાં આવે, આ પ્રકારનું કેમ નહીં? એમ રિંગ રોડ તો એક તો કે અધૂરો બનેલો છે અને ખાડાવાળો રિંગ રોડ છે। ખાડાવાળો રિંગ રોડ હોય, અધૂરો રિંગ રોડ હોય તો એમના અહીંયા કોર્પોરેટરો છે એમણે ફરિયાદ કરવી જોઈએ, એ પ્રક્રિયા કરવી જોઈએ। જ્યાં ગુજરાત સરકારની ભૂલ હોય તો એમને પત્ર વ્યવહાર કરવો જોઈએ। માત્ર વાતો કરવાથી આ વાતને સમર્થન નથી મળતું। અને આઉટર રિંગ રોડ તો હજી પ્રક્રિયા ચાલુ છે, તો એમાં સ્વાભાવિક છે કે અધૂરો હોવાનો, ખાડા હોવાના બધું હોવાનું જ છે, કેમ કે હજી પ્રક્રિયા ચાલુ છે। તો જયારે રિંગ રોડ પૂર્ણ થશે, જેને તે સત્તાધિકારી તરફથી જેને સોંપવામાં આવશે, પછી રિંગ રોડ પૂર્ણ થાય ને। પણ જેની લાગણી હોય તો પહેલા પહોંચાડે તો જ નામકરણની પ્રક્રિયા થાય, કે હજી તો રિંગ રોડ નું કામ ઘણું બધું બાકી છે, એ તો જયારે રિંગ રોડ પૂર્ણ થશે ત્યારની વાત ત્યાં રહી। પણ એ પેલા નામકરણ હોય કે એની જે પ્રોસેસ હોય, નામ મોકલવાનું હોય, એની જે સમિતિ હોય, જ્યાંથી જે મંજૂરી આપવાની, એ પ્રક્રિયા ઘણી લાંબી હોય છે, તો એ અત્યારથી કદાચ વહેલી શરૂ થાય તેમાં કોઈને વાંધો ન હોવો જોઈએ। બીજી વાત છે કે સરકારી કોલેજ હોય કે કોઈ હોસ્પિટલ હોય એને નામ આપવામાં આવે તો એ ભવિષ્યમાં બનશે તો એને પણ નામ આપશે। અને એમના વિપક્ષ તરીકે એસએમસીમાં છે, તો એમાં અત્યાર સુધીમાં એમણે કેશુબાપા માટે શું કર્યું, કેશુબાપા માટે શું અવાજ ઉઠાવ્યો, અને બાપા માટે એને જે પણ કર્યું હોય, ને હું તો એમ કહું છું કે જ્યારે વ્યક્તિ હયાત નથી એવા વ્યક્તિના માન સન્માનમાં કોઈ વિઘ્ન ના આવવું। એને દરેક માટે કાર્ય કર્યું છે, આમાં સત્તા પક્ષ વિપક્ષની કોઈ વાત જ નથી, દરેકે સાથે મળી અને આ મુવમેન્ટને આગળ વધારવી। રાજકોટના હીરાસર એરપોર્ટના નામ બદલાવાની વાત ચાલી રહી છે કે જે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેની જગ્યાએ સ્વર્ગસ્થ કેશુબાપા ઇન્ટરનેશનલ એરપોર્ટ થવું જોઈએ। આ માંગ તેમના પુત્ર ભરત પટેલ દ્વારા પણ કરવામાં આવી હતી અને થોડા સમય પહેલાં એ માંગને અનેક લોકોએ, રાજકીય નેતાઓ, સૌરાષ્ટ્રના હોય, ઉત્તર ગુજરાતના, દક્ષિણ ગુજરાતના તમામ લોકોએ સમર્થન પણ આપ્યું હતું। આપ શું માનો છો, એ નામ હીરાસરની જગ્યાએ કેશુબાપા થવું જોઈએ કે નહીં? એ માંગ સાથે પણ હું ચોક્કસ સંમત છું, કેમ કે એમના પરિવારની માંગ છે। ભરતભાઈ બાપાના સુપુત્ર છે, એમણે વાત કરી છે। સાથોસાથ રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નાથવાણીએ પણ સમર્થન આપ્યું છે, રાજકોટના ઘણા બધા આગેવાનોએ પણ એ વાતને સમર્થન આપ્યું છે। અને આમ કહી શકાય તો રાજકોટ અને જુનાગઢ એમણે બાપાને ઘણું બધું આપ્યું છે, અને બાપાએ પણ રાજકોટ અને જુનાગઢ માટે ઘણું બધું કર્યું। એમના રાજકીય જીવનમાં અને એના સામાજિક જીવનમાં સૌરાષ્ટ્ર તરફથી બાપાને ખૂબ ઘણું બધું પ્રાપ્ત થયું। જ્યારે સૌરાષ્ટ્રની એક આર્થિક કે સામાજિક પાટનગર રાજધાની ગણીએ તો રાજકોટ ગણાય છે। જ્યારે રાજકોટમાં આવી સારી કક્ષાનું એરપોર્ટ બન્યું છે, તો એ એરપોર્ટને પણ બાપાના નામ સાથે જોડવામાં આવે તો સ્વાભાવિક છે કે સોનામાં સુગંધ ભળ્યા જેવી વાત થશે, અને એ પણ એક સારી બાબત છે સૌરાષ્ટ્ર માટે, ગુજરાત માટે। અને બાપાના દરેક હિતેચ્છુ કરતા પણ દરેક ખેડૂતો, 18 સમાજના, 18 જ્ઞાતિના વર્ણના જે આગેવાનો છે,
જે સમાજ છે દરેકની એવી લાગણી છે અને દરેક માટે બાપાએ પોતાના જીવનકાળ દરમિયાન ખૂબ ખોબલે ને ધોબલે દરેક સમાજને દરેક લોકોને 18 વર્ણને આપ્યું છે. ત્યારે એક ખાલી નામ આપવાથી કોઈ પણને વાંધો ન હોઈ શકે. વહેલી તકે નામ આપવું. અલ્પેશભાઈ, સૌરાષ્ટ્રની અંદર રાજકોટમાં એક કાર્યક્રમ છે, કેશુબાપાની 4th શ્રદ્ધાંજલિ પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કેટલાક સવાલો એ પણ ઉપસ્થિત થાય છે કે કેમ 4th પુણ્યતિથિએ જ કેશુબાપા યાદ આવ્યા એમ. પહેલી નહીં, બીજી નહીં, ત્રીજી નહીં, અચાનક જ 4th પુણ્યતિથિ આવી અને કેશુબાપા યાદ આવ્યા કે અમારે સૌરાષ્ટ્રની અંદર એક કાર્યક્રમ કરવો છે એમ. જી, રાજકીય જસ ખાટવા માટે કોઈ પ્રયત્ન કરી રહ્યું છે? બાપા આપણી વચ્ચે હયાત નથી ત્યારથી લઈને આજ દિન સુધીમાં એમની જ્યાં પણ પુણ્યતિથિ હોય છે દરેક લોકો પોતપોતાની મેળે ઉજવતા હોય છે. હું ગયા વર્ષની અને આગલા વર્ષની વાત કરું તો સુરત શહેરની અંદર સતત 48 કલાકનો બ્લડ કેમ્પ રાખેલો હતો. એમની ભવ્યથી ભવ્ય કાર્યક્રમ હતો. બાપાનો સંપૂર્ણ પરિવાર પણ આવ્યો હતો. તો દરેક જગ્યાએ કાર્યક્રમો થતા હોય છે. હવે માનો તારે કાર્યક્રમ થયો પછી ત્રીજા વર્ષે નથી થયો તો એનો મતલબ એવો નથી કે પેલો કાર્યક્રમ હતો એ ઉત્સાહવાનો હતો કે રાજનીતિ માટે. કોઈ કાર્યક્રમો સળંગ જ થવા જોઈએ એવું કોઈ ફોર્મેટ નથી હોતું. અને જે 4th આંતરરાષ્ટ્રીય કુર્મી સેના મારા ભાઈ શ્રી ચિરાગભાઈ ને એમની ટીમ જે ઉજવી રહી છે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના બેનર નીચે, એ સંગઠન પણ સ્થાપના થઈ છે. ત્યારે એ સંગઠનની સ્થાપના નહોતી, વર્તમાનમાં સંગઠનની સ્થાપના થઈ છે. એ સંગઠન કુર્મી સમાજના નેજા હેઠળ દરેક લોકો ભેગા થાય, સમાજના સામાજિક એકતા વધે, પાટીદાર સમાજ નજદીક આવે માટેના કાર્ય કરી રહી છે. તો એ સંસ્થાનો પણ પ્રથમ પ્રોગ્રામ છે. એટલે અગાઉ કાર્યક્રમ નથી થઈ એવું એટલા માટે ના કહી શકાય કેમ કે સંસ્થાની સ્થાપના થઈ પછી સંસ્થાનો પણ પ્રથમ પ્રોગ્રામ છે. કેશુબાપાને ભાજપ ભૂલી ગઈ છે? કેશુબાપા હોય કે કોઈ પણ હોય, જ્યારે વ્યક્તિ જીવતી હોય છે ત્યારે પાર્ટીનું મહત્વ વધારે મળતું હોય છે. વ્યક્તિના ગયા પછી પાર્ટીનું મહત્વ એટલે ઓછું થતું હોય છે કેમ કે પાર્ટી એ જીવંત વ્યક્તિથી ચાલતું ફોરમ છે. એટલે ભારતીય જનતા પાર્ટી ભૂલી ગઈ છે કે કોંગ્રેસે સન્માન નથી આપ્યું કે આત્મસન્માનને ઠેસ પહોંચીની કોઈ વાત નથી. બાપાને કોઈ પાર્ટી ભૂલે કે ન ભૂલે એનાથી બાપાના જીવનને કે બાપાએ જે કાર્ય કર્યા છે એ ક્યારેય વિસરાવાના નથી. દરેક લોકો માટે આવું અમે નથી, આવું ભરત પટેલ કહેતા હતા. અલ્પેશભાઈ, આવું ભરત પટેલ કહેતા હતા, કેશુબાપાના પુત્ર છે, કે થોડા સમય પહેલા જે હીરાસર એરપોર્ટના નામકરણની વાત આવી હતી કે એમનું નામ બદલવું જોઈએ, એ વખતે તેમને મીડિયા સમક્ષ કહ્યું હતું કે કેશુબાપાને લોકો રાજનીતિ કરવા માટે જ યાદ કરે છે, જેવું રાજનીતિનું કામ પૂરું થઈ જાય છે એટલે કેશુબાપાને લોકો ભૂલી જાય છે એમ. ના, ચોક્કસ એમના ભરતભાઈએ જે વાત કીધી છે એમના શબ્દો સાથે હું ખૂબ સહમત છું. મેં પહેલા જ કીધું કે વ્યક્તિ ગયા પછી એનું મહત્વ ધીમે ધીમે ઘટતું જ જતું હોય તો સ્વાભાવિક છે કે બાપાના કિસ્સામાં પણ આ વસ્તુ શક્ય છે. તો શું માનો છો આપ, સુરતના આઉટર રિંગ રોડની સાથે સાથે સુરતની અંદર કેટલી જગ્યાએ કેશુબાપાનું નામ થવું જોઈએ અને ભાજપના જે નેતાઓએ પત્ર લખ્યા છે, ધારાસભ્યોએ જે પત્ર લખ્યા છે, એ પત્રની સામે ગોપાલ ઇટાલિયાના પત્રને આપ કઈ રીતે જુઓ છો? ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મંત્રીશ્રીઓ એના આગેવાનોએ જે પત્ર લખ્યા છે, એની સંસ્થાઓએ જે પત્ર લખ્યા છે, કેશુબાપાની માંગણી છે. સાથે ગોપાલભાઈએ જે પત્ર લખ્યા છે એ પત્રમાં જે ઉલ્લેખ કર્યો છે કે ખાડાવાળો રોડ છે, આ છે, અધૂરો છે રોડ છે, તો સરકારી કોલેજ હોય તો એમાં સમજો કે સ્ટ્રક્ચરમાં તિરાડ હોય તો શું કેશુબાપાનું નામ ના આપી શકાય? એ એક સરકારના એક સમજો એડમિનિસ્ટ્રેટિવનો ભાગ છે કે ત્યાં સારું કામ નથી થયું, કે ત્યાં રોડ તૂટી ગયો છે, ટોલ વધારે ઉઘરાવી રહ્યા છે, રોડનું સારી ક્વોલિટી નથી. સ્વાભાવિક છે કે એના ઉપર તમે આક્ષેપો પ્રત્યે આક્ષેપો રાજનીતિના મંચ ઉપર તમે જ્યારે છો ત્યારે સત્તા વિપક્ષ તરફે આ થવાના છે, પણ એને કોઈની સાથે નામ જોડવું એ વસ્તુ રાઈટ નથી. એ નામ તો જોડી શકાય, એમાં કોઈ પ્રશ્ન ના હોઈ શકે. સરકારી કોલેજ હોય તો આવતીકાલે શું કેશુબાપાના નામની સરકારી કોલેજ હોય ત્યાં કોઈ પ્રશ્ન નહીં સર્જાય? ચોક્કસ સર્જાવાના છે. કોઈ પણ સિસ્ટમ એવી નથી કે જ્યાં પ્રશ્ન નથી સર્જાવાના, અને પ્રશ્ન સર્જાવાના છે તો જ વિપક્ષ એનો અવાજ ઉઠાવવાનો છે અને વિપક્ષની એ જવાબદારી હોય છે. હાલ સવારે હોસ્પિટલમાં કોઈ નામ આપવામાં આવે બાપાનું તો હોસ્પિટલમાં પ્રશ્ન નહીં સર્જાય? 100% સર્જાવાના છે. એટલે એ મુદ્દાને કોઈ લેવા દેવા જ નથી. પત્રને જે બાપાની માંગણી છે, બાપાના જે કાર્ય છે એ કાર્યને બિરદાવવા માટે એમના જીવનકાળથી ગુજરાતને જે પ્રતિભા મળી છે, ગુજરાતને જે સ્થાન મળ્યું છે, ગુજરાતને જે ગૌરવ મળ્યું છે, એવા બાપાનું પણ
ગૌરવ અને સન્માન વધે એ માટેની દરેક લોકોની લાગણી છે, અને લાગણી વહેલી તકે પૂરી થાય એવી દરેક લોકોની આશા. બિલકુલ અલ્પેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. તો આ હતા પાટીદાર સમાજના આગેવાન અલ્પેશભાઈ, જેમનું કહેવું છે કે કેશુબાપાનું નામકરણ ક્યાંય થતું હોય, કેશુબાપાનું નામ ક્યાંય આવતું હોય તો એમના મતે ખૂબ જ ઉત્સાહની લાગણી કહી શકાય સમાજ માટે, અને સર્વ સમાજ માટે ઉત્સાહની લાગણી કહી શકાય, કેમ કે કેશુબાપાએ જે સૌરાષ્ટ્રના લોકો માટે, ગુજરાતની જનતા માટે જે કાર્ય કર્યા છે એ કાર્ય કોઈ ભૂલી શકતું નથી અને ભૂલી પણ નહીં શકે. બાપાના નામે જે રાજનીતિ થઈ રહી છે ના થવી જોઈએ, તેમનું નામ યોગ્ય જગ્યાએ જ આવવું જોઈએ, રાજનીતિ માટે ન આવવું જોઈએ. આપ અમારી ચેનલ ન્યૂઝ રૂમને આજે જ ફોલો કરજો, લાઇક કરજો અને શેર કરજો. અને કેશુબાપાના નામકરણને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે એને લઈને આપનું શું માનવું છે આપ અમારા કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. નમસ્કાર.